હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો મે મહિનો પૂરો થઈ ગયો છે. તો આજના લેક્ચરમાં આપણે 23 મે થી લઈને 31 મે સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું. આપણે ઓલરેડી 1 મે થી લઈને 22 મે સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા છે, જે 3 પાર્ટની અંદર આપણે જોઈ ગયા. પહેલા પાર્ટની અંદર આપણે 1 તારીખથી લઈને 7 મે સુધીનું, બીજા પાર્ટની અંદર 8 મે થી લઈને 15 મે સુધીનું, ત્રીજા પાર્ટની અંદર આપણે 16 મે થી લઈને 22 મે સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા છે. આ છેલ્લો ભાગ છે, એટલે કે આજે આપણે મે મહિનાનું કરંટ અફેર્સ પૂરું કરીશું. તો આજના લેક્ચરમાં 23 મે થી લઈને છેલ્લો દિવસ એટલે કે 31 મે સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું, અને આજના લેક્ચર પછી મે મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ આપણું પૂરું થઈ જશે. તો શરૂઆત કરીએ છીએ એ પહેલા હું તમને કહી દઉં કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે. આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ સરસ મજાનું કરંટ અફેર્સ 23 મે થી લઈને 31 મે નું કરંટ અફેર્સ. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે, મે 2023 માં કયા દેશે પીએમ નરેન્દ્રભાઈ મોદીને પોતાનું સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા? તો બે દેશ છે, એક છે પપુઆ ન્યુગિની અને બીજું છે ફિજી. તો આ બંને દેશના સર્વોચ્ચ સન્માનથી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે સ્ટોરી કંઈક આવી છે કે નરેન્દ્રભાઈ મોદી છે એ સૌથી પહેલા જાપાન ગયા. જાપાનમાં કેમ ગયા? તો ત્યાં G7 ની સમિટ હતી. ભારત છે એ G7 નો પાર્ટ નથી, પરંતુ જાપાનના પ્રધાનમંત્રી જ્યારે આવ્યા હતા ભારતની અંદર, ત્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટર એટલે કે નરેન્દ્રભાઈ મોદીને એઝ અ ગેસ્ટ તરીકે G7 ની અંદર ઇન્વાઇટ કર્યા હતા. કારણ કે G7 છે એને હોસ્ટ કોણ કરવાનું છે આ વર્ષે? તો જાપાન દ્વારા એને હોસ્ટ કરવામાં આવ્યું. તો સૌથી પહેલા છે નરેન્દ્રભાઈ મોદી ક્યાં ગયા? તો જાપાનની અંદર G7 જે સમિટ છે એને અટેન્ડ કરવા માટે ગયા એઝ અ ગેસ્ટ. એના પછી ત્યાંથી ગયા પપુઆ ન્યુગિની. આ પપુઆ ન્યુગિની આ દેશની અંદર એકચ્યુઅલી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન બંને જવાના હતા, અને એ જવાના હતા ત્યારે એ દેશે કહેવાય કે એ દિવસે રજા મૂકી દીધી હતી. આખા દેશમાં રજા જાહેર કરી દીધી હતી, કારણ કે જો બાઇડન અને નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા. પરંતુ જો બાઇડને જે ક્વાડ સમિટ છે એ ક્વાડ સમિટને કેન્સલ કરી નાખી, એટલે કે જો બાઇડન આવ્યા નહીં, પરંતુ પ્રધાનમંત્રીએ પોતાનું જે શેડ્યુલ છે એ એમના એમ જ રાખ્યું. તો ત્યાંથી ગયા પપુઆ ન્યુગિની. પપુઆ ન્યુગિનીની અંદર એમના જે પ્રેસિડેન્ટ છે એમને મળ્યા, અને એમના દ્વારા એમનો જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો. પછી નરેન્દ્રભાઈ મોદી પપુઆ ન્યુગિનીથી ક્યાં ગયા? ઓસ્ટ્રેલિયામાં ગયા. કારણ કે ઓસ્ટ્રેલિયાની અંદર ક્વાડ સમિટ થવાની હતી, પરંતુ ક્વાડ સમિટ કેન્સલ રહી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી છે એ ઓસ્ટ્રેલિયાની અંદર પણ જઈને આવ્યા છે. તો આ સાથે સાથે ફિજી દેશ છે એ ફિજી દેશ દ્વારા પણ જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે ફિજી દેશનો એ પણ નરેન્દ્રભાઈ મોદીને આપ્યો છે. તો વાત કરીએ તો હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી G7 માટે જાપાન ગયા હતા. ત્યાંથી પપુઆ ન્યુગિની અને ઓસ્ટ્રેલિયાની અંદર ગયા. પપુઆ ન્યુગિનીની વાત કરીએ તો પપુઆ ન્યુગિની એનો સર્વોચ્ચ એવોર્ડ છે, નાગરિક સન્માન છે. નામ શું છે? તો એ એવોર્ડનું નામ છે ગ્રેન્ડ કેમ્પિનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગહુ. ઓકે, ફરીથી રિપીટ કરું છું, ગ્રેન્ડ કેમ્પિનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગહુ આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. અને જે ફિજી દેશ છે આ ફિજી દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે એનું નામ છે ધ કેમ્પિનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી. તો આ બંને એવોર્ડ કોને મળ્યા છે? તો આપણા નરેન્દ્રભાઈ મોદીને મળ્યા છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. હવે આગળ વાત કરીએ, હાલમાં NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ્સ તસ્કરોને નેટવર્કને લક્ષિત કરવા માટે કયું અભિયાન ચલાવ્યું? તો ઓપરેશન ધ્વસ્ત. ઓકે, ધ્વસ્ત એટલે પાડી નાખવું. ઓકે, તો ઓપરેશન ધ્વસ્ત ચલાવ્યું. NIA ની વાત કરીએ તો સ્થાપના 2008 માં થઈ હતી. 2008 માં આતંકવાદી હુમલો થયો હતો, એના પછી 2009 ની અંદર કરવામાં આવી હતી. તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જેની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી, એના પાછળનું કારણ એ છે, તમને ખબર જ છે કે 2008 માં આતંકી હુમલો થયો હતો, તો એના લીધે 2009 માં પછી NIA ની સ્થાપના કરવામાં આવી હતી, અને એમના દ્વારા ઓપરેશન ધ્વસ્ત ચલાવવામાં આવ્યું. જે શેના માટેનું છે? તો જે આતંકવાદીઓ છે, ગેંગસ્ટરો છે, ડ્રગ તસ્કરો છે એમને લક્ષિત કરવા માટે. વધીએ છીએ આગળ. હાલમાં વિશ્વ ભાલા ફેંક રેન્કિંગ નંબર 1 એના ઉપર કોણ આવી ગયા છે? તો આપણા ગોલ્ડન બોય નીરજ ચોપડા આવી ગયા છે. તો 2023 માં તમને ખબર છે, હમણાં વાત કરી હતી આગળ, દોહા ડાયમંડ લીગમાં એમને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020 માં બધાને ખબર છે ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા, અને ત્યારથી એ ફેમસ થઈ ગયા છે, ગોલ્ડન બોય તરીકે ઓળખાય છે.
એમના જ કારણે 7 ઓગસ્ટ એ દિવસ હતો, એટલે કે 7 ઓગસ્ટ 2020 ના રોજ એમને ભાલો ફેંક્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો. એટલા માટે 7 ઓગસ્ટ આપણે ભાલા ફેંક દિવસ મનાવીએ છીએ. એમને 2022માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. અને અત્યારે તમે જો વિશ્વ ભાલા ફેંક રેન્કિંગની અંદર, એટલે કે દુનિયામાં જેટલા પણ ભાલા ફેંકના ખેલાડીઓ છે એમાં સૌથી નંબર 1 ઉપર કોણ આવી ગયા છે? તો નીરજ ચોપડા આવી ગયા છે. આગળ વાત કરીએ, હાલમાં સુગમ ગ્રામીણ પરિવહન માટે મુખ્યમંત્રી ગ્રામ ગાડી યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો ઝારખંડની અંદર શરૂ કરવામાં આવી. હવે આ મુખ્યમંત્રી ગ્રામ ગાડી યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો ગામને જિલ્લા હેડક્વાર્ટર સાથે જોડવું, જેમાં ગામ અને જિલ્લા હેડક્વાર્ટરનું અંતર 25 કિલોમીટરથી વધુ હોવું જોઈએ. તો જો કોઈ ગામ છે અને જિલ્લો છે, તો એ ગામ અને જિલ્લામાં કોઈ પણ વસ્તુ ટ્રાન્સફર કરવી હોય કે કઈ પણ વસ્તુ જોડવી હોય તો એના માટે એક ગાડી તૈયાર કરવામાં આવી છે સરકાર દ્વારા, ઝારખંડની સરકાર દ્વારા. પરંતુ એક કન્ડિશન છે કે જિલ્લા અને ગામ વચ્ચે અંતર કેટલું? 25 કિલોમીટરથી વધુ હોવું જોઈએ. સીએમ કોણ છે ઝારખંડના? તો હેમંત સોરેન છે. રાજધાની છે રાંચી અને ગવર્નર કોણ છે? સીપી રાધાકૃષ્ણન છે. આગળ વાત કરીએ, હાલમાં ભારતીય સેના દ્વારા જળ રાહત અભ્યાસનું આયોજન ક્યાં કર્યું? તો અસમની અંદર કર્યું. નામ શું છે? જળ રાહત. હવે શું છે આ જળ રાહત? તો અસમની અંદર એક નદી આવેલી છે જેનું નામ છે માનસ નદી, અને આ માનસ નદી ઉપર એક પુલ આવેલો છે. પુલનું નામ છે હગ્રામા. ઓકે, હગ્રામા. તો હગ્રામા નામનો પુલ છે અને આ હગ્રામા પુલ ઉપર આ રાહત અભ્યાસનું આયોજન કર્યું. શેના માટેનો છે? તો પૂર સમયે લોકોને કઈ રીતના બચાવી શકાય એમનું આ આખું એક અભ્યાસ છે જે આયોજિત કરવામાં આવ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો જલ રાહત, જેની અંદર જો પૂર આવે છે તો એ પૂર સમયે લોકોને કઈ રીતના બચાવી શકાય એનું યુદ્ધ અભ્યાસ તો ના કહી શકાય, પણ એક અભ્યાસ છે, એક એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી છે. આ અભ્યાસમાં ભારતીય સેનાની સાથે સાથે એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બલ અને એનડીઆરએફ પણ પાર્ટિસિપેટ કર્યું. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા મહિલા કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે સાહસ પહેલ શરૂ કરી? તો આન્સર આવશે તેલંગાણા. તો તેલંગાણા સરકારે જે મહિલા કાર્યસ્થળો છે એને સુરક્ષિત બનાવવા માટે સાહસ પહેલ શરૂ કરી છે. શું હશે આની અંદર? તો જ્યાં મહિલા કાર્ય કરે છે અને એમના ઉપર કોઈ દુર્વ્યવહાર કરે છે તો એમના માટે સાહસ પહેલ અંતર્ગત એક વોટ્સઅપ નંબર આપવામાં આવશે, જે પરથી એમને તરત જ મદદ આપવામાં આવશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ એક સાહસ પહેલ છે જે શરૂ કરવામાં આવી. કોઈ પણ મહિલા છે કોઈ પણ સ્થળ ઉપર કાર્ય કરે છે, પછી એ જોબ કરતી હોય કે કોઈ મહિલા કાર્યસ્થળ હોય, તો એમને એક નંબર આપવામાં આવશે, વોટ્સઅપ નંબર. એમને એવું લાગે છે કે ભાઈ મારા ઉપર કોઈ હુમલો થવાનો છે અથવા તો કોઈ દુર્વ્યવહાર કરે છે, તો તરત જ એ વોટ્સઅપ નંબરથી ઓકે કોન્ટેક્ટ કરી શકશે અને આ દ્વારા એમને મદદ મેળવી શકશો. તો તેલંગાણાના ચીફ મિનિસ્ટર કોણ છે? તો કે ચંદ્રશેખર રાવ છે. યાદ રાખીશું. વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં ભારતના સૌથી મોટા સ્કાયવોક પુલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો તમિલનાડુની અંદર કરવામાં આવ્યું. અહીંયા તમે જોઈ શકો છો. તો રિસેન્ટલી તમિલનાડુની અંદર ભારતના સૌથી મોટા સ્કાયવોક પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની લંબાઈ 570 મીટર છે, પહોળાઈ 4.2 મીટર છે. ખર્ચો ટોટલ કેટલો આવ્યો? તો 28.45 કરોડનો ખર્ચો આવ્યો. ચીફ મિનિસ્ટર કોણ છે તમિલનાડુના? તો એમ કે સ્ટાલિન છે. ક્લિયર? વધીએ છે આગળ. આગળ વાત કરીએ, હાલમાં જારી એક રિપોર્ટ અનુસાર ફાઇનાન્શિયલ યર 2022-23માં ભારતે રક્ષા ક્ષેત્રે કેટલાનું ઉત્પાદન અથવા તો તમે બીજી ભાષામાં કહી શકો કમાણી કરી? તો આન્સર આવશે 1.07 લાખ કરોડની કમાણી કરી છે. હવે આ કમાણી કઈ રીતના? એટલે કે ભારતે આટલાનું ડિફેન્સ બીજા દેશોને વેચ્યું અને ત્યાંથી કમાણી કરી છે. ઓકે, આપણે ખર્ચો નથી કર્યો, એટલી કમાણી થઈ છે 1.0 લાખ કરોડની, જે ગયા વર્ષ કરતા 12% વધારે છે. તો તમે જોઈ શકો છો કે ભારત હવે ખાલી લેતું નથી બીજા દેશમાંથી ડિફેન્સ ઇક્વિપમેન્ટ, વેચે પણ છે અને એનાથી કમાણી પણ કરે છે, ઉત્પાદન પણ કરે છે. જેમ કે વાત કરીએ, ભારતના બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર પ્રથમ દેશ કયો હતો? તો ફિલિપાઇન્સ હતો. આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એ ભારત અને રશિયાએ સાથે મળીને બનાવેલી છે. આવા ઘણા બધા ઇક્વિપમેન્ટ છે જે બીજા દેશોને સેલ કરીને ભારત કમાણી પણ કરે છે. તો ફાઇનાન્શિયલ યર 2022-23માં 1.0 લાખ કરોડની કમાણી કરી છે ભારતે રક્ષા ક્ષેત્રે, ઓકે, ઉત્પાદન કરીને બીજા દેશોને સેલ કરીને. આગળ વાત કરીએ, આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ, જેને આપણે આઈફા કહીએ છીએ. તો આઈફા, જેને ભારતનો ઓસ્કર એવોર્ડ પણ કહેવામાં આવે છે,
તો આઈફા એવોર્ડ 2023 નો સર્વોચ્ચ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો? તો એ મળ્યો છે ઋતિક રોશનને. કઈ ફિલ્મ માટે? તો વિક્રમ વેધા ફિલ્મ આવી હતી એ માટે ઋતિક રોશને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો આલિયા ભટ્ટને મળ્યો છે. કઈ મૂવી માટે? ગંગુબાઈ કાઠિયાવાડી મૂવી માટે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? દ્રશ્યમ 2 ને મળ્યો છે. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો આર માધવનને મળ્યો છે. એમની ફિલ્મ આવી હતી રોકેટરી, જેની અંદર એ ડાયરેક્ટર હતા, સાથે સાથે એમને પણ જે મેઇન કેરેક્ટર છે એ રોલ કર્યો હતો. તો આર માધવન જેમને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આઈફા એવોર્ડનું અબુધાબીમાં કરવામાં આવ્યું, જે 23મા નંબરનું સંસ્કરણ હતું. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, કહેવાય કે નોર્મલી આપણે જે ક્લાસ 3 છે એની અંદર ફિલ્મને લઈને એટલા બધા ક્વેશ્ચનો નથી પૂછાતા, પરંતુ કદાચ જીપીએસસી 1-2 તમે આપ્યું હોય અથવા તો સેન્ટ્રલ રેવન્યુ આપી હોય તો એની અંદર આઈફામાંથી ફિલ્મ ફેસ્ટિવલમાંથી પણ ઓકે ક્વેશ્ચનો પૂછાતા હોય છે. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 મેના રોજ મનાવવામાં આવ્યો. એટલે કે એવા સ્પીસીસ, એવા પ્રાણીઓ જે લુપ્ત થઈ રહ્યા છે એમના માટેનો આપણે રાષ્ટ્રીય દિવસ મનાવ્યો ક્યારે? 19 મેના રોજ. થીમ શું રાખવામાં આવી? થીમ રાખવામાં આવી સેલિબ્રેટિંગ 15th એનિવર્સરી ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીસ એક્ટ રાખવામાં આવી છે. તો આ થીમ રાખવામાં આવી છે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસની. ઓકે, વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, 1 જુલાઈ 2023 થી ભારતની બહાર આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર કેટલા ટકા TCS લગાવવાની ઘોષણા કરી છે? તો 20% TCS લગાવવાની ઘોષણા કરી છે. તો ઇન્ટરનેશનલ સ્તર ઉપર આંતરરાષ્ટ્રીય કોઈ ક્રેડિટ કાર્ડ યુઝ કરશે તો એના ઉપર ભારત સરકાર 1 જુલાઈ 2023 થી 20% TCS લગાવશે. જે પહેલા કેટલો હતો? તો પહેલા 5% હતો. હવે અહીંયા શબ્દ આવ્યો છે TCS, એનો મતલબ શું થાય? તો TCS નો મતલબ થશે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ થશે. પરંતુ અહીંયા એક વસ્તુ રાખવામાં આવી છે કે એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જો એજ્યુકેશન પર્પઝથી અથવા તો દવાખાનાના હેતુથી કરવામાં આવશે તો આ જે 5% છે એ જ ટેક્સ લાગશે. આ 20% જે નવો ટેક્સ છે એ લાગશે નહીં. તો યાદ રાખજો, હવે એક નિર્ણય લઈ લીધો છે સરકારે કે 1 જુલાઈ 2023 થી ભારતની બહાર ઇન્ટરનેશનલ સ્તર ઉપર ઓકે ભારતનું જે ક્રેડિટ કાર્ડ છે, ભારતની અંદર બેંક હશે અને એનું ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં લેશે તો ભારત 20% એના ઉપર TCS લગાવશે. પરંતુ એજ્યુકેશન અને દવાખાના હેતુ હશે તો TCS કેટલો હશે? 5% હશે. આ 20% હશે નહીં. ઓકે, તો યાદ રાખજો. અને TCS નું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં ભારતને જુનોટિક, ઓકે જુનોટિક છે, યાદ રાખજો અહીંયા જુનોટિક ની વાત થાય છે, અહીંયા ભૂલ નથી થઈ, જેનેટિક નથી. ઓકે, જુનોટિક જ છે. તો જુનોટિક રોગોને નિયંત્રિત કરવા માટે $82 મિલિયન એટલે રફલી તમે કહી શકો 675 કરોડની લોન કોના દ્વારા આપવામાં આવી છે? તો વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવી છે. જુનોટિકનો મતલબ શું થાય? તો એવા રોગો જે પ્રાણીઓમાંથી મનુષ્યની અંદર આવે છે તો એવા રોગોને જુનોટિક રોગો કહેવામાં આવે. તો એની સામે લડવા માટે ભારતે કેટલી લોન લીધી છે? $82 મિલિયન ની લોન લીધી છે. કોની પાસેથી લીધી છે? વર્લ્ડ બેંક પાસેથી લીધી છે. અને મનુષ્યની અંદર જે પણ મહત્વપૂર્ણ રોગો છે એટલે કે જે મોટા મોટા રોગો છે એમાંથી 60% રોગો છે એ પ્રાણીઓમાંથી જ આવે છે. વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. અજય બંગાને બનાવવામાં આવે છે, જે એક ભારતીય છે. ઓકે, અને પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ભારતીય વ્યક્તિને વર્લ્ડ બેંકના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોય. તો યાદ રાખજો, અજય બંગા છે. આગળ વાત કરીએ, પારંપરિક રમત ગતકા. આ ગતકાનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો પંજાબ સાથે છે. આ ગતકા તમે અહીંયા જોઈ શકો છો, આ એક ગતકા છે જે પંજાબની અંદર જોવા મળશે. પંજાબનું માર્શલ આર્ટ તમે કહી શકો. તો આ ગતકાને ઓકે હાલ કેમ ચર્ચામાં છે? કારણ કે જે 2023માં 37મા નંબરના જે નેશનલ ગેમ્સ થશે, રાષ્ટ્રીય રમતો થશે, ક્યાં થવાની છે? ગોવાની અંદર. એની અંદર આ ગતકા ગેમને સામેલ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, એટલા માટે ચર્ચામાં છે. તો યાદ રાખજો, આ ગતકાનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો પંજાબ રાજ્ય સાથે છે. 2023માં રાષ્ટ્રીય રમતનું આયોજન ક્યાં થવાનું છે? આ વર્ષે ગોવાની અંદર થવાનું છે. ગયા વર્ષે 2022માં ક્યાં થયું હતું? આપણા ગુજરાતની અંદર થયું હતું. વધીએ છીએ આગળ. હાલમાં સુશાસન નિયમનને મંજૂરી આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો મહારાષ્ટ્ર બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે સરકારી કામગીરીમાં ટ્રાન્સપરન્સી લાવવા
ગુડ ગવર્નન્સ રેગ્યુલેશનને મંજૂરી આપી દીધી છે, એટલે એક નિયમન બોડી બનાવી છે ગુડ ગવર્નન્સ, જેને આપણે કહીએ છીએ સુશાસન. ઓકે, સુશાસનનો મતલબ શું થાય? ગુડ ગવર્નન્સ. આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે પણ મનાવીએ છીએ. ક્યારે મનાવીએ છીએ? 25 ડિસેમ્બરે મનાવીએ છીએ, જે દિવસે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ આવે છે. સીએમ કોણ છે મહારાષ્ટ્રના? તો એકનાથ શિંદે છે. ગવર્નર કોણ છે? રમેશ બેસ છે. રાજધાની કઈ છે? મુંબઈ છે. તો યાદ રાખજો, મહારાષ્ટ્ર એ પહેલું એવું રાજ્ય બની ગયું ભારતનું જેને ગુડ ગવર્નન્સ નિયમન એટલે કે તમે કહી શકો સુશાસન નિયમનને મંજૂરી આપનાર પહેલું રાજ્ય બની ગયું છે. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 મેના રોજ મનાવવામાં આવ્યો. ઓકે, રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ. આ દિવસ કેમ મનાવવામાં આવે છે? ક્યારથી મનાવવામાં આવે છે? તો આ દિવસ આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા રાજીવ ગાંધી, એમનું તમને ખબર છે કે આતંકવાદી હુમલાની અંદર મૃત્યુ થઈ ગયું હતું, તો રાજીવ ગાંધીની યાદમાં મનાવવામાં આવે છે. રાજીવ ગાંધીની સમાધિ સ્થળ કયું છે? તો વીરભૂમિ કહેવામાં આવે છે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નેશનલ એન્ટી ટેરરિઝમ ડે. ઓકે, ક્યારે મનાવવામાં આવે છે? 21 મેના રોજ મનાવવામાં આવે છે. આગળ વાત કરીએ, હાલમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા છે? તો પ્રમોદ ભસીનને બનાવવામાં આવ્યા છે. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ નાસ્કોમ દ્વારા સ્થાપિત એક નોન પ્રોફિટેબલ બોડી છે, જેના રિસેન્ટલી અધ્યક્ષ કોણ બન્યા છે? તો પ્રમોદ ભસીન બન્યા છે. યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ, હાલમાં પેન શતાબ્દી સાહસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સલમાન રુશ્દીને સન્માનિત કરવામાં આવ્યા. સલમાન રુશ્દી ચર્ચામાં રહેતા જ હોય છે, એક મહાન લેખક છે અને જે કાવ્યનું સર્જન કરે છે, પોએમનું સર્જન કરે છે કે કંઈક લખે છે, એ અવારનવાર કોન્ટ્રોવર્સીની અંદર રહેતું હોય છે. હમણાં જ સલમાન રુશ્દી ચર્ચામાં એટલા માટે હતા કારણ કે એમના ઉપર જાનલેવા હુમલો થયો હતો. તો અમુક લોકો જે લખે છે એ કોન્ટ્રોવર્સિયલ લખે છે, તો અમુક લોકોને નથી ગમતું, એટલા માટે હુમલો પણ કરાવે છે, ચર્ચામાં રહેતા હોય છે. તો એવા સલમાન રુશ્દીને રિસેન્ટલી પેન શતાબ્દી સાહસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એમને પોતાની છેલ્લી પુસ્તક કઈ લખી હતી, મતલબ કે હજુ જીવે છે, છેલ્લી પુસ્તક હમણાં એક રિસેન્ટલી લખી હતી, નામ હતું વિક્ટરી સિટી. ઓકે, યાદ રાખીશું, હજુ લખશે. વધીએ છે આગળ. હાલમાં મોન્ટ્રીયલ 2023ના સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ લોંગ ડોક્યુમેન્ટરી એવોર્ડ કોને મળ્યો? તો ગૌરીને મળ્યો. તો ગૌરી નામની એક લોંગ ડોક્યુમેન્ટરી છે જેને રિસેન્ટલી મોન્ટ્રીયલ 2023 સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનો બેસ્ટ લોંગ ડોક્યુમેન્ટરી એવોર્ડ મળ્યો છે. ગૌરીની વાત કરીએ તો આ ડોક્યુમેન્ટરી છે એ ભારતના પત્રકાર ગૌરી લંકેશ ઉપર આધારિત છે. એ તમે જોઈ શકો છો. તો આ ડોક્યુમેન્ટરી છે ગૌરી લંકેશ ઉપર આધારિત છે, જે ભારતના પત્રકાર છે, જેને રિસેન્ટલી આ એવોર્ડ મળ્યો છે. વધીએ છે આગળ વાત કરીએ, વર્ષ 2024માં કયો દેશ ક્વાડ શિખર સંમેલનની મેજબાની કરશે? તો આપણું ભારત કરવાનું છે. 2023 ની વાત કરીએ તો આ વર્ષે થવાની હતી, ક્યાં? ઓસ્ટ્રેલિયાની અંદર થવાની હતી, પરંતુ કેન્સલ રહી. કેમ કેન્સલ રહી? કારણ કે જો બાઇડન છે એ જો બાઇડનને કંઈક કામ આવી ગયું. ઓકે, તો એમને કેન્સલ કરી કે ભાઈ હું ક્વાડ સમિટ અટેન્ડ નહીં કરી શકું. એટલા માટે ક્વાડ સમિટ છે એ પછી ખબર નહીં હજુ લેવાશે, પોસ્ટપોન થઈ છે કે કેન્સલ થઈ છે, પણ મોસ્ટ પ્રોબેબલી એ કેન્સલ થઈ છે. ઓકે, આ વર્ષની પણ મે બી કદાચ ઓકે લઈ શકે છે ભવિષ્યની અંદર. ભવિષ્ય મતલબ કે ડિસેમ્બર પહેલા કદાચ બીજી વખત પણ આયોજિત થઈ શકે છે, પણ એજ ઓફ નાઉ તો એવું છે કે ભાઈ કેન્સલ રહી છે. ક્યાં થવાની હતી? તો ઓસ્ટ્રેલિયાની અંદર થવાની હતી. ક્વાડ વચ્ચે કયું યુદ્ધ અભ્યાસ થાય છે? તો માલાબાર યુદ્ધ અભ્યાસ થાય છે. માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન આ વર્ષે એટલે કે 2023માં ક્યાં થયું? તો ઓસ્ટ્રેલિયાની અંદર જ થયું. ક્વાડની અંદર કયા કયા દેશો આવે છે? તો 4 દેશો આવે છે, ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને જાપાન. અને યાદ રાખજો 2024માં એટલે કે આવતા વર્ષે ક્વાડ સમિટનું આયોજન ક્યાં થવાનું છે? તો આપણા ભારતમાં થવાનું છે. અને નોર્મલી જ્યાં ક્વાડ સમિટનું આયોજન થાય છે ત્યાં જ આ માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. પરંતુ જોઈએ છે કે માલાબાર યુદ્ધ અભ્યાસ 2024નું આયોજન ક્યાં થાય છે, પણ એજ ઓફ નાઉ ખાલી ક્વાડ શિખર સંમેલન 2024ની તો માહિતી આવી ગઈ છે કે ભાઈ ભારતની અંદર આયોજિત થશે. વધીએ છે આગળ વાત કરીએ, મે 2023માં ભારત અને કયા દેશની વચ્ચે અલ મોહદ અલ હિન્દી 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? તો સાઉદી અરબની અંદર કરવામાં આવ્યું. તો યાદ રાખજો, ભારત અને સાઉદી અરબ વચ્ચે રિસેન્ટલી અલ મોહદ અલ હિન્દી યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. આ એક નેવલ યુદ્ધ અભ્યાસ છે જેની અંદર ભારત તરફથી આઈએનએસ તર્કસ અને આઈએનએસ સુભદ્રાએ ભાગ લીધો.
સમય 21 થી લઈને 25 મે દરમિયાન આનું આયોજન થયું. સ્થાન સાઉદી અરબમાં થયું. અને કયા નંબરનું સંસ્કરણ હતું? તો બીજા નંબરનું સંસ્કરણ હતું. યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. અલ મોહદ અલ હિન્દી, જે ભારત અને સાઉદી અરબ વચ્ચે થાય છે. આગળ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 મે ના રોજ મનાવવામાં આવ્યો. આ વખતે થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવી ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન બિલ્ડ બેક બાયોડાયવર્સિટી. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો રિસેન્ટલી ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે ક્યારે મનાવવામાં આવ્યો? 22 મે ના રોજ મનાવવામાં આવ્યો. થીમ રાખવામાં આવી ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન બિલ્ડ બેક બાયોડાયવર્સિટી. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં સ્વદેશી રૂપથી નિર્મિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ મિશ્રણનો ઉપયોગ કરનાર ભારતની પ્રથમ એરલાઇન કઈ બની છે? તો એ બની છે એર એશિયા. તો એર એશિયા રિસેન્ટલી એક એવી એરલાઇન બની છે જેને સૌ પહેલા ઓકે સ્વદેશી રૂપથી નિર્મિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ મિશ્રણનો ઉપયોગ કરીને પોતાની ઉડાન ભરી. આ ફ્યુલને બાયોજેટ ફ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખજો, આ એરલાઇનનું નામ એર એશિયા છે, જેને રિસેન્ટલી ઓકે સ્વદેશી રૂપથી નિર્મિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ મિશ્રણનો ઉપયોગ કરીને ઉડાન ભરી છે. ઓકે, જેને તમે નોર્મલી બાયોજેટ ફ્યુલ તરીકે ઓળખતા હશો. તો નોર્મલી વાંચવામાં પણ આવતું હશે બાયોજેટ ફ્યુલ. ઓકે, આગળ વાત કરીએ, હાલમાં તીર્થયાત્રીઓને મફત હવાઈ યાત્રા પ્રદાન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો મધ્યપ્રદેશ બન્યું. અહીંયા તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર છે. ઓકે, અહીંયા પ્લેનની અંદર આ બધા જે ઘરડા લોકો છે બેઠેલા છે, જે તીર્થયાત્રા ઉપર જાય છે. તો એમના ત્યાં એક સ્કીમ છે ઓકે એમપી ની અંદર, મધ્યપ્રદેશની અંદર. તો ત્યાં લોકોને હવાઈ યાત્રાની અંદર ઓકે તીર્થધામ કરાવવામાં, તીર્થયાત્રા કરાવવામાં આવે છે, હવાઈ યાત્રા કરાવવામાં આવે છે. તો મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના ઓકે આ યોજના છે મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના. એ અંતર્ગત મફત હવાઈ યાત્રા પ્રદાન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મધ્યપ્રદેશ બન્યું છે. ચીફ મિનિસ્ટર કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ છે. ગવર્નર કોણ છે? મંગુભાઈ છગનભાઈ પટેલ છે. અને રાજધાની કઈ છે મધ્યપ્રદેશની? તો ભોપાલ છે. ક્લિયર? વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં કયા દેશે વર્ષ 2025 ને વિશેષ પર્યટન વર્ષ એટલે કે સ્પેશિયલ ટુરિઝમ યર તરીકે ઘોષણા કરી? તો આન્સર આવશે નેપાલ. હવે નેપાલ છે ને એ સૌથી વધારે કમાણી શેનાથી કરે છે? ટુરિઝમથી કરે છે, કારણ કે ત્યાં ટુરિઝમ સેક્ટર છે એ વધારે છે અને ત્યાંથી સારી એવી એમને ઇન્કમ આવે છે. પરંતુ કોરોનાના કારણે શું થયું? એ આખી જે ઇન્ડસ્ટ્રી છે, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આખી દ્રસ્ત થઈ ગઈ હતી. પરંતુ હવે કોરોના જતો રહ્યો છે તો નેપાલ છે એ પોતાના ટુરિઝમ ઉપર ફરીથી ધ્યાન આપવા માંગે છે. એટલા માટે ટુરિઝમ વધારવા માટે ઓકે નેપાલ દ્વારા જે 2025 નું વર્ષ છે એ વિશેષ પર્યટન વર્ષ ઘોષિત કર્યું છે, એટલે કે સ્પેશિયલ ટુરિઝમ યર ઘોષિત કર્યું છે. ક્લિયર? યાદ રાખીશું. વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં કયા મંત્રાલય દ્વારા 75/25 પહેલ શરૂ કરી? થોડી અટપટી છે, પરંતુ આ પહેલનું નામ છે 75/25 પહેલ. કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે આ શું છે એ સમજીએ. તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગેર સંચારિત રોગોને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી 75/25 પહેલ શરૂ કરી. હવે અહીંયા ગેર સંચારિતનો મતલબ શું? તો ગેર સંચારિત એટલે એવા રોગો ઓકે જે એકબીજાને અડવાથી ન ફેલાતા હોય એવા રોગો, જેમ કે તમે હાઈ બીપી તમે કહી શકો, ડાયાબિટીસ કહી શકો. તો એને જડ મૂળમાંથી ખતમ કરવા માટે ઓકે એક પહેલ શરૂ કરવામાં આવી છે, નામ આપવામાં આવ્યું છે 75/25. હવે 75 અને 25 જ કેમ? તો એ સમજીએ. તો જે અંતર્ગત 2025 સુધી, તો 2025 માં અહીંયા 25 દેખાય છે, તો એ 25 છે અહીંયા લેવામાં આવ્યો છે. તો 2025 સુધી હાઈ બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર ઓકે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના 75 મિલિયન વ્યક્તિઓને કેર પ્રદાન કરવામાં આવશે. તો એ જે 75 મિલિયન છે ત્યાંથી 75 લેવામાં આવ્યું છે. તો આ રીતના આ પહેલું નામ 75/25 રાખવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી શું કોણ છે? આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તો મનસુખ માંડવિયા છે. ઓકે, તો યાદ રાખીશું. વધીએ છીએ આગળ. ઓકે, આગળ વાત કરીએ, હાલમાં વિશ્વ કાચબા દિવસ એટલે કે વર્લ્ડ ટર્ટલ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 મે મનાવવામાં આવ્યો. થીમ રાખવામાં આવી આઈ લવ ટર્ટલ. ઓકે, તો આઈ લવ ટર્ટલ યાદ રાખજો. 23 મે વિશ્વ કાચબા દિવસ મનાવવામાં આવ્યો. ઓકે, ચલો વધીએ આગળ.
આગળ વાત કરીએ, હાલમાં દારૂ ઉપર સ્વાસ્થ્ય ચેતવણી લગાવનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો આયર્લેન્ડ બન્યો. નોર્મલી જે અત્યારે તમાકુ અને બીડી ને સિગરેટ ને બધું વેચાય છે એના ઉપર સરકાર છે એ ચેતવણી લખે છે ભાઈ કે ભાઈ તમે આનું સેવન કરશો તો તમને કેન્સર થઈ શકશે. દારૂની અંદર એવું કોઈ હોતું નથી, પરંતુ હવે આયર્લેન્ડ દેશ છે એ ત્યાંની જે દારૂ છે દારૂની બોટલ ઉપર પણ આ ટાઈપની ચેતવણી છે લખશે કે ભાઈ લીવર ખરાબ થઈ શકે, આમ થઈ શકે, તેમ થઈ શકે, એવું લખશે. જો કે કોઈ ફરક પડતો નથી દારૂડિયાઓને, તો એ તો પીવાના છે, એ પીવાના છે. ઓકે, સાથે સાથે કેલરી પણ લખશે. જેમ કે આવે છે ને કોઈ ફૂડ આવે તો એના ઉપર લખે છે કે ભાઈ આની અંદર આટલું પ્રોટીન છે, આટલી ચરબી છે, આટલું આમ છે, આટલું તેમ છે. તો એવી કેલરીની માત્રા પણ હવે લીકર એટલે કે દારૂ ઉપર હવે લખવાની શરૂ થઈ ગઈ છે. ક્યાં? આયર્લેન્ડની અંદર. તો ટૂંકમાં યાદ રાખજો કે આયર્લેન્ડ છે એક એવો દેશ બન્યો જે પોતાના દેશની અંદર દારૂની બોટલ ઉપર જે શ્વાસને લઈને જે ચેતવણી છે એ લખશે. ઓકે, ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં જારી હેન્કેની વાર્ષિક દુઃખ સૂચકાંક 2022. ઓકે, દુઃખ સૂચકાંક 2022માં દુનિયાનો સૌથી દુઃખી દેશ, બીજી ભાષામાં કહી શકો કંગાળ દેશ કયો છે? તો એ છે ઝિમ્બાબ્વે. તો ઝિમ્બાબ્વે તમે આફ્રિકાની અંદર તમે અહીંયા નીચે જોઈ શકો છો, આ છે ઝિમ્બાબ્વે, જે દુનિયાનો સૌથી દુઃખી અથવા તો કંગાળ દેશ છે. ઓકે, ઝિમ્બાબ્વે. ભારતની વાત કરીએ તો ભારતનો ક્રમ આ લિસ્ટની અંદર 103મો છે. અને આ 103 એટલા માટે છે કારણ કે આપણા દેશની અંદર બેરોજગારી છે અને બેરોજગારીના કારણે ભારતનો ક્રમ 103માં આવ્યો છે. પ્રથમ ક્રમે કોણ છે? તો ઝિમ્બાબ્વે છે, જે દુનિયાનો સૌથી દુઃખી દેશ છે. ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ એશિયાના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ડોક્ટર કે ગોવિંદરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો યાદ રાખીશું, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ એશિયાના નવા અધ્યક્ષના રૂપમાં ડોક્ટર કે ગોવિંદરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં શૈલી સિંહ દ્વારા ગોલ્ડન ગ્રાન્ડ પ્રિક્સ 2023માં બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યો. એમનો સંબંધ કઈ રમત સાથે છે? તો યાદ રાખજો, લોંગ જમ્પ સાથે છે. તો લોંગ જમ્પ સાથે સંકળાયેલા છે શૈલી સિંહ, જેમને રિસેન્ટલી ગોલ્ડન ગ્રાન્ડ પ્રિક્સ 2023માં બ્રોન્ઝ મેડલ જીત્યો. વાત કરીએ આપણે આ ગોલ્ડન ગ્રાન્ડ પ્રિક્સ 2023, એનું આયોજન જાપાનની અંદર થયું હતું, જેમાં 6.65 મીટર દૂર જમ્પ કર્યું. કોને? શૈલી સિંહ, અને એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, એટલે કે ત્રીજા ક્રમ ઉપર આવ્યા છે. તો જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે શૈલી સિંહ એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો લોંગ જમ્પ સાથે સંકળાયેલા છે. ઓકે, હવે આગળ વાત કરીએ, હાલમાં ચર્ચામાં રહેલું પાર્ટીશનેડ ફ્રીડમ નામની પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો રામ માધવ દ્વારા લખવામાં આવી છે. એ જોઈ શકો છો, આ છે પાર્ટીશનેડ ફ્રીડમ, જેની અંદર શું છે, શેની વાત કરવામાં આવી છે? તો 1905માં અંગ્રેજો દ્વારા જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા અને 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા હતા, એના વિશે આ પુસ્તકની અંદર વાત કરવામાં આવી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, પાર્ટીશનેડ ફ્રીડમ આ નામની પુસ્તક કોને લખી છે? તો રામ માધવ દ્વારા લખવામાં આવી છે, જેની અંદર બંગાળના ભાગલા અને ભારત પાકિસ્તાનના ભાગલા વિશે વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ, હાલમાં YSR મત્સ્યકારા ભરોસા યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો આન્સર આવશે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. નામ શું છે? YSR મત્સ્યકારા ભરોસા યોજના. હવે આ શું છે એ સમજો. તો ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના બધા જ માછીમારોને માછલી પકડતા સમયે જો મૃત્યુ પામે છે અથવા તો પરમેનન્ટ ડિસેબિલિટી આવે છે, એટલે કે અપંગતા આવે છે પરમેનન્ટ, તો સરકાર તરફથી એમને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. હવે આંધ્રપ્રદેશના માછીમારો માટેની આ યોજના તમે કહી શકો કે માછીમારો દરિયાની અંદર માછલી પકડવા જાય છે અને કોઈ તોફાન આવવાથી કે કંઈ પણ વસ્તુ થવાથી માની લો કે માછલી પકડતા પકડતા એમનું મૃત્યુ થઈ જાય છે અથવા તો એ પરમેનન્ટ અપંગ બની જાય છે, તો આવા કન્ડિશનની અંદર આંધ્રપ્રદેશની સરકાર છે એમને 10 લાખ રૂપિયા આપશે. સીએમ કોણ છે? ચીફ મિનિસ્ટર કોણ છે આંધ્રપ્રદેશના? તો જગનમોહન રેડ્ડી છે. યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ, હાલમાં ચર્ચામાં રહેલ કપિલેશ્વર મંદિર કયા રાજ્યની અંદર સ્થિત છે? તો ઓડિશા રાજ્યની અંદર સ્થિત છે. તો યાદ રાખજો, કપિલેશ્વર મંદિર ક્યાં આવેલું છે? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. હવે કેમ ચર્ચામાં છે? તો ઓડિશાના ભુવનેશ્વરમાં સ્થિત આ મંદિરને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત સ્મારકોની લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે. હવે આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત સ્મારકની અંદર સામેલ થઈ ગયું, તો એનાથી ફાયદો શું? એનાથી ફાયદો એ છે
કે આ લિસ્ટની અંદર જો કોઈ મંદિરોને સામેલ કરવામાં આવે છે તો એની ટોટલી જવાબદારી કોણ લે છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા લે છે. એને ચોખ્ખું રાખવાનું, એનું મરામત કરાવવાનું, બધી જ વસ્તુ હવે કોના હસ્તે આવી જાય છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના હસ્તે આવી જાય છે. તો આ જે સ્થળ છે એને રિસેન્ટલી આની અંદર મૂકવામાં આવી છે. હવે જે આનું સંરક્ષણનું કામ છે, એનું જો સ્વચ્છ રાખવાનું કામ છે, એની મરમ્મત કરાવવાનું કામ છે, ટોટલી મેનેજમેન્ટ છે કોણ કરશે? હવે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરશે. ઓકે, તો યાદ રાખજો કપિલેશ્વર મંદિર ક્યાં આવેલું છે? ઓડિશામાં આવેલું છે. આગળ વાત કરીએ, હાલમાં સંપૂર્ણ રૂપથી ઈ શાસિત રાજ્ય ઓકે કયું બન્યું? તો આન્સર આવશે કેરળ બન્યું છે. એટલે કે કેરળની અંદર જેટલી પણ સેવાઓ છે, સાર્વજનિક સેવાઓ છે, સરકારી સેવાઓ છે, એ બધી જ વસ્તુ ઓનલાઈન ચલાવવામાં આવશે. તો કેરળ રાજ્ય પોતાની બધી જ સાર્વજનિક સેવાઓ છે એ ઈટ પ્લેટફોર્મ ઉપર ચલાવાશે. એટલે કે કોઈ પણ વ્યક્તિને ત્યાં કાર્યાલયની અંદર જઈને લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે. પછી એ ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ સુધાર હોય, પાન કાર્ડ સુધાર હોય, XYZ જેટલી પણ સુવિધા છે એ બધી ઓનલાઈન કરી દીધી. કઈ સરકારે? કેરળ સરકારે. અને આવું કરનાર એ દેશનું પહેલું રાજ્ય બની ગયું. સીએમ કોણ છે? પિનરાઈ વિજયમ છે. ગવર્નર કોણ છે? આરિફ મોહમ્મદ ખાન છે. ઓકે, તો યાદ રાખજો ઈ શાસિત રાજ્ય કયું બન્યું છે? સંપૂર્ણ રૂપથી કેરળ બન્યું છે. આગળ વાત કરીએ, હાલમાં વિશ્વ થાઇરોઇડ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 મેના રોજ મનાવવામાં આવ્યો. તો યાદ રાખજો વિશ્વ થાઇરોઇડ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 25 મેના રોજ મનાવવામાં આવ્યો છે. મનુષ્યની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. યાદ રાખજો થાઇરોઇડ એ મનુષ્યની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ઓકે, જે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. પરંતુ નોર્મલી ક્વેશ્ચન પૂછાય સૌથી મોટી ગ્રંથિ, તો આન્સર શું આવશે? લીવર આવશે. મેં સંપૂર્ણ જીવ વિજ્ઞાન ચલાવેલું છે આપણી જે મેઇન યુટ્યુબ ચેનલ છે એની અંદર, એ તમે જોઈ લેજો. એની અંદર અંતઃસ્ત્રાવ નહીં, આખું જીવ વિજ્ઞાન, આખું બાયોલોજી ચલાવી દીધું છે. એની અંદર સંપૂર્ણ વસ્તુ ડિસ્કશન કરવામાં આવી છે, સંપૂર્ણ વસ્તુ ડીપમાં જઈને સમજાવી છે. તો એ તમે ન જોયું હોય તો ફ્રીમાં અવેલેબલ છે, એ તમે લેક્ચર જોઈ લેજો. થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો કયા ભાગમાં આવેલી છે? અહીંયા આવેલી છે. બધાની અંદર, બધા વ્યક્તિઓના અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય, પરંતુ આયોડિનની કમીના કારણે આ થાઇરોઇડ ગ્રંથિ છે એનું અનિયમિત શું થાય છે? તો ફેલાવો થાય છે. એના કારણે તમને ગોઈટર નામનો રોગ થાય છે. તો આ એ જ છે થાઇરોઇડ ગ્રંથિ. યાદ રાખજો. અને યાદ રાખજો મનુષ્યની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ઓકે, ઇન્ટરનલ ગ્લેન્ડ છે. પરંતુ સૌથી મોટી ગ્રંથિ નોર્મલી પૂછાય છે તો આન્સર શું આવી જશે? તમારું લીવર આવી જશે, જેને યકૃત પણ કહેવામાં આવે છે. લીવર છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, એ શું છે? બાહ્ય ગ્રંથિ છે. જ્યારે પૂછાય કે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ કેવી ગ્રંથિ છે? તો એ ઇન્ટરનલ ગ્રંથિ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એટલે કે અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ISO કહીએ છીએ, શું કહીએ છીએ? ISO કહીએ છીએ. આવો માર્કો આપણે ખાદ્ય પદાર્થો છે અને બધી ઘણી બધી વસ્તુઓ છે એની અંદર આપણે ISO માર્ક આપણે જોઈએ છે. તો એને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ISO કહેવામાં આવે છે. એના 44માં કોપોલ્કો સંમેલન 2023 ની મેજબાની કયા દેશે કરી? તો ભારત દેશે કરી. આનું આયોજન ક્યાં થયું? તો નવી દિલ્હીની અંદર થયું. ક્યાંથી લઈને ક્યાં સુધી થયું? તો 23 થી લઈને 26 મે સુધી થયું. ISO ની વાત કરીએ તો ISO ની સ્થાપના 1947માં જીનેવા સ્વિટ્ઝરલેન્ડની અંદર કરવામાં આવી હતી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ISO ના 44માં કોપોલ્કો સંમેલન 2023 ની મેજબાની કયા દેશે કરી? તો ભારત દેશ દ્વારા કરવામાં આવી છે. આગળ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો જોર્જી ગોસ્પોડિનોવ. ઓકે, જોર્જી ગોસ્પોડિનોવને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ 2023 કોને મળ્યો? જોર્જી ગોસ્પોડિનોવને મળ્યો. જોર્જી ગોસ્પોડિનોવે બુલ્ગેરિયાના લેખક છે. કોણ છે? બુલ્ગેરિયાના લેખક છે, જેમને એમના ઓકે એક રચના ટાઈમ શેલ્ટર, ઓકે ટાઈમ શેલ્ટર માટે આ બુકર એવોર્ડ આપવામાં આવ્યો છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આમ તો આપણા ભારતના નથી, ઓકે, પણ યાદ રાખજો આ એવોર્ડ મહત્વનો છે. એટલે જસ્ટ આપણે માઇન્ડમાં રાખીશું કે જોર્જો ગોસ્પોડિનો, જેને આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ 2023 મળ્યો છે, એમની રચના છે ટાઈમ શેલ્ટર. તો આ ટાઈમ શેલ્ટર માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની સરકારે શાસન આપલ્યાદારી, ઓકે શાસન આપલ્યાદારી
પહેલ શરૂ કરી? તો આન્સર આવશે મહારાષ્ટ્ર. હવે આ શું છે શાસન આપલ્યાદારી? તો લોકોને એક જ સ્થાન પર સરકારી યોજના અને દસ્તાવેજો મળી રહે એના માટે શાસન આપલ્યાદારી નામની એક પહેલ શરૂ કરી છે કે ભાઈ લોકોને જુદી જુદી વેબસાઇટ ઉપર ને ત્યાં જવું ન પડે, એક જ પ્લેટફોર્મ જ્યાં બધી જ સરકારી યોજનાઓ પણ મળી રહે, બધા જ પોતાના દસ્તાવેજો પણ મળી રહે, પછી 7/12 ઉતારા હોય, XYZ જમીનના દસ્તાવેજો હોય, ઘરના દસ્તાવેજો હોય કે દુકાનના દસ્તાવેજો હોય, બધા એક જગ્યાએથી મળી રહે. મહારાષ્ટ્રના સીએમ કોણ છે? તો એકનાથ શિંદે છે. કોણને? એકનાથ શિંદે. ઓકે, રાજધાની મુંબઈ છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની સરકારે હમર સુધર લાયક અભિયાન શરૂ કર્યું? તો આન્સર આવશે છત્તીસગઢ. તો છત્તીસગઢ સરકાર દ્વારા હમર સુધર લાયક અભિયાન શરૂ કર્યું. ઉદ્દેશ્ય એ છે કે 1800 કુપોષિત બાળકોને સુપોષિત કરવા. સીએમ કોણ છે? તો ભૂપેશ બઘેલ છે. ગવર્નર છે વિશ્વભૂષણ હરિચંદન. રાજધાની કઈ છે? રાયપુર છે. તો યાદ રાખજો, આ એક યોજના છે હમર સુધર લાયક. આ અભિયાનનો મતલબ શું થાય? મતલબ કાઢવાની જરૂર નથી, એનો ઉદ્દેશ્ય સમજી લો. ઉદ્દેશ્ય એ છે કે 1800 કુપોષિત બાળકોને સુપોષિત કરવો, આ એમનો મેઇન હેતુ છે આનો. ઓકે, ગવર્નર કોણ છે? વિશ્વભૂષણ હરિચંદન. સીએમ કોણ છે? ભૂપેશ બઘેલ છે. રાજધાની યાદ રાખજો રાયપુર છે છત્તીસગઢની. વધીએ આગળ. હાલમાં દેશનું સૌથી મોટું હાઈકોર્ટ પરિસર ક્યાં બનાવવામાં આવ્યું? તો આન્સર આવશે ઝારખંડની અંદર બનાવવામાં આવ્યું. અને આ એટલું મોટું છે કહેવાય કે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટનું પરિસર છે એનાથી પણ 3.5 ગણું વધારે છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટનું પરિસર છે એનાથી પણ 3.5 ગણું મોટું છે આ, જે ઝારખંડની અંદર આવ્યું છે, જે ઝારખંડની અંદર બનાવવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કોને કર્યું? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ જે હાઈકોર્ટ પરિસર આવેલું છે ઝારખંડનું, એની અંદર 540 રૂમ છે અને ટોટલ ખર્ચો કેટલો થયો છે? 600 કરોડનો ખર્ચો થયો છે. અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આવું સરસ મજાનું ઓકે હાઈકોર્ટ પરિસર છે એ બનાવવામાં આવ્યું છે ઝારખંડની અંદર, જે ઝારખંડની હાઈકોર્ટ હશે. અને બીજા બધા રૂમ ને બધું બનાવવામાં આવ્યું છે. 540 જેટલા રૂમ છે અને ટોટલ 600 કરોડનો ખર્ચો થયો છે આટલું બનાવવામાં. અને આનો એરિયા તમે વિચારી શકો, જે સુપ્રીમ કોર્ટ છે આપણી, આ સુપ્રીમ કોર્ટ કરતા 3.5 ગણું ઓકે આ મોટું છે. આગળ વાત કરીએ, હાલમાં માનવ સ્ટેમ અને કેન્સર સંબંધિત અભ્યાસ માટે કયું અંતરિક્ષ યાત્રી મિશન લોન્ચ કરવામાં આવ્યું? તો AX2 મિશન લોન્ચ કરવામાં આવી છે. હવે AX નો મતલબ શું થાય? તો એક્ઝિયોમ. ઓકે, એક્ઝિયોમ મિશન 2. આ એક્ઝિયોમ નામની કંપની છે. તો એક્ઝિયોમ મિશન 2 ઓકે એ લોન્ચ કરવામાં આવી છે. શેના માટે? તો માનવ સ્ટેમ અને કેન્સર સંબંધિત અભ્યાસ કરવા માટે. ઓકે, આ એક અંતરિક્ષ મિશન છે. આ મિશન એક્ઝિયોન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જે કઈ કંપની દ્વારા ફંડેડ છે? તો નાસા દ્વારા ફંડ કરનારી આ કંપની છે. આ મિશનમાં એક બ્રેસ્ટ કેન્સર વુમન ડોક્ટરને મોકલવામાં આવશે, જેમનું નામ શું હશે? રૈયાની હશે. ઓકે, રૈયાની. અને ક્યાંથી બિલોંગ કરે છે? તો સાઉદી અરબથી બિલોંગ કરે છે. તો આમ સાઉદી અરબની પ્રથમ એવી મહિલા જે અંતરિક્ષની અંદર જશે, તો નામ યાદ રાખજો, રૈયાની એમનું નામ છે. બ્રેસ્ટ કેન્સર વુમન ડોક્ટર છે જેમને મોકલવામાં આવશે અંતરિક્ષની અંદર. કયા મિશન અંતર્ગત? તો એક્ઝિયોમ મિશન 2 અંતર્ગત મોકલવામાં આવશે. આ જે મિશન છે એને ફંડ કોને કર્યું છે? તો નાસા દ્વારા ફંડ કરવામાં આવ્યું છે. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં IAMAI એટલે કે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બન્યા છે? તો હર્ષ જૈનને બનાવવામાં આવ્યા છે. તમને ડ્રીમ 11 ખબર છે? ઓકે, જે ક્રિકેટ જ્યારે આવે છે IPL બાયપીએલ ત્યારે ડ્રીમ 11 નું નામ તમે સાંભળ્યું હશે. તો એ ડ્રીમ 11 ના CEO છે, જેમને રિસેન્ટલી 2 વર્ષ માટે ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઓકે, જે ડ્રીમ 11 ના CEO છે. ઓકે, એમને જ બનાવવામાં આવ્યા છે. હર્ષ જૈન એમનું નામ છે. આગળ વાત કરીએ, હાલમાં ચર્ચામાં રહેલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કમ્પ્યુટર ઐરાવત. ઓકે, ઐરાવત કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો યાદ રાખજો, સીડેક દ્વારા વિકસિત કરવામાં આવી છે. યાદ રાખજો, આ ભારતનું છે. તો ઐરાવત નામનું AI સુપર કમ્પ્યુટર છે જે અત્યારે ચર્ચામાં છે. કેમ ચર્ચામાં છે? કારણ કે રિસેન્ટલી, સૌથી પહેલા આપણે વાત કરી દઈએ ઐરાવતની. તો ઐરાવત છે એ કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો સીડેક દ્વારા વિકસિત કરવામાં આવી છે. હવે સીડેક નું ફૂલ ફોર્મ શું છે? તો સીડેક નું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે, જે એક પુણે બેઝ કંપની છે. ઓકે, પુણે બેઝ કંપની છે.
હાલમાં શું થયું તો હાલમાં જર્મનના હેમ્બર્ગ દ્વારા આયોજિત 61માં સુપર કોમ્પ્યુટર શિખર સંમેલનની અંદર 500 વૈશ્વિક સુપર કોમ્પ્યુટરની એક લિસ્ટ બહાર પાડવામાં આવી, જેની અંદર આપણું સુપર કોમ્પ્યુટર ઐરાવતનું પણ નામ હતું, જે આ 500 કોમ્પ્યુટરની લિસ્ટ છે એમાં કયા સ્થાન ઉપર હતા તો 75મા નંબરના સ્થાન ઉપર હતું. પૂછાય કે આપણા દુનિયાનું, આખા દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર કયું છે તો એ છે યુએસએ નું ફ્રન્ટિયર. યાદ રાખજો, યુએસએ નું ફ્રન્ટિયર આ સુપર કોમ્પ્યુટર એ દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ, ઓકે, દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર છે. અને આપણું ઐરાવત યાદ રાખજો 75મા સ્થાને છે આ લિસ્ટની અંદર, ઓકે, જે રિસેન્ટલી લિસ્ટ બહાર પાડવામાં આવી. તો જસ્ટ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે? સીડેક કંપની દ્વારા બનાવવામાં આવી છે, જે પુણે બેઝ એક કંપની છે. આગળ વાત કરીએ, હાલમાં કોણે ગ્રામીણ ભારતના એઆઈ ચેટબોટ જુગલબંધી લોન્ચ કર્યું? તો આન્સર આવશે માઇક્રોસોફ્ટ. તો રિસેન્ટલી જુગલબંધી નામનું એક એઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? માઇક્રોસોફ્ટ દ્વારા, જે ગ્રામીણ ભારત માટે હશે. તો આ એક ચેટબોટ છે, તમે જોઈ શકો છો WhatsApp ની અંદર હશે, જેની અંદર તમે કંઈક લખશો, કંઈક પૂછશો તો એ સામેથી રિપ્લાય આપશે, પરંતુ ત્યાં કોઈ સામે માણસ નહીં હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરતું હશે. તો જુગલબંધી એક એઆઈ ચેટબોટ છે જે 10 ભાષામાં જવાબ આપી શકે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતમાં સરકારી યોજનાનો લાભ પહોંચાડવો છે. આ ચેટબોટ બનાવવા માટે એઆઈ ફોર ભારત અને આઈઆઈટી મદ્રાસે પણ, ઓકે, શું કરી છે? મદદ કરી છે. કોને? માઇક્રોસોફ્ટને. તો માઇક્રોસોફ્ટ એ મોટો હિસ્સો એનો જ છે, પરંતુ આ ચેટબોટ બનાવવા માટે એઆઈ ફોર ભારત અને આઈઆઈટી મદ્રાસ દ્વારા પણ હેલ્પ કરવામાં આવી છે. તો યાદ રાખજો, જુગલબંધી, ઓકે, જુગલબંધી એઆઈ ચેટબોટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? જે ગ્રામીણ ભારત માટે છે, તો એ માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આગળ વાત કરીએ, જૂન 2023માં પ્રથમ અર્બન ક્લાઇમેટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો કોલકાતાની અંદર થઈ રહ્યું છે. સમય 3 થી લઈને 5 જૂન સુધીનો. ઉદ્દેશ્ય એ છે કે શહેરી વસ્તી પર જળવાયુ પરિવર્તન વિશે દર્શકોને જાગૃત કરવા. તો યાદ રાખજો, કોલકાતાની અંદર આવનારા 3 થી 5 જૂન દરમિયાન અર્બન ક્લાઇમેટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય એ છે કે શહેરી વસ્તી પર જળવાયુ પરિવર્તન વિશે દર્શકોને જાગૃત કરવા. ઓકે, યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ, હાલમાં 76 વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર કરવામાં આવ્યું. જેની થીમ શું રાખવામાં આવી? થીમ રાખવામાં આવી WHO at 75 સેવિંગ લાઇવ્સ ડ્રિંકિંગ હેલ્થ ફોર ઓલ. ઓકે, આ થીમ રાખવામાં આવી છે. અને આ સભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. એટલા માટે યાદ રાખવાનું છે કે રિસેન્ટલી 76 વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર કરવામાં આવ્યું. અને થીમ યાદ રાખજો, WHO at 75 સેવિંગ લાઇવ્સ ડ્રિંકિંગ હેલ્થ ફોર ઓલ. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ, હાલમાં કઈ જગ્યાએ હેરિસ પાર્કનું નામ બદલીને લિટલ ઇન્ડિયા, ઓકે, લિટલ ઇન્ડિયા રાખવામાં આવ્યું? તો ઓસ્ટ્રેલિયાની અંદર. તમને ખબર છે કે ભાઈ G7 છે, એ G7 ની સમિટ પછી આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી ક્યાં ગયા હતા? તો પપુઆ ન્યુગિનીની અંદર ગયા હતા, અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલિયામાં ગયા હતા. હવે ઓસ્ટ્રેલિયાના સિડનીની અંદર ફરતા હતા, અને ત્યાં આવેલું છે હેરિસ પાર્ક. હવે આ હેરિસ પાર્કની અંદર 45% લોકો ભારતીય રહે છે. 45% લોકો ભારતીય રહે છે. તો નરેન્દ્રભાઈ મોદીએ એમ કીધું કે ભાઈ આ તો હેરિસ પાર્ક નથી, આ તો આપણું લિટલ ઇન્ડિયા છે, એટલે કે આપણું નાનું ભારત છે. અને એના પછી જે ત્યાંની સરકાર છે, એ ત્યાંની સરકારે એકચ્યુઅલીમાં આ હેરિસ પાર્ક છે એનું નામ બદલીને શું કરી નાખ્યું? લિટલ ઇન્ડિયા કરી નાખ્યું. તો યાદ રાખજો, હેરિસ પાર્ક છે એનું નામ બદલીને લિટલ ઇન્ડિયા કરી નાખવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયાની અંદર. તો મોદીજીએ ખાલી એવા શબ્દો જ કાઢ્યા હતા કે અહીંયા તો આ જે હેરિસ પાર્ક છે, આ હેરિસ પાર્ક નથી, આ તો આપણું લિટલ ઇન્ડિયા છે. તો ત્યાંની સરકારે એકચ્યુઅલીમાં, ઓકે, નામ બદલી નાખ્યું અને લિટલ ઇન્ડિયા કરી નાખ્યું એ હેરિસ પાર્કનું નામ. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્ય દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનો 100% કવરેજ મેળવ્યો? તો આન્સર આવશે તેલંગાણા રાજ્યએ. તો રિસેન્ટલી તેલંગાણા રાજ્યએ પીએમ જનધન યોજનાનો 100%, ઓકે, 100% કવરેજ મેળવ્યો છે. તેલંગાણાના 61 લાખ ગ્રામીણ લોકોએ બેંકની અંદર જનધન ખાતા ખોલ્યા. સાથે સાથે શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 50 લાખ લોકોએ આ ખાતા ખોલ્યા છે, જે ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહેવામાં આવે છે. એટલે કે એની અંદર તમે
અંદર રૂપિયો પણ ના મૂકો તો પણ તમે ખાતું ખોલાવી શકો, જેને શું કહેવામાં આવે છે? જનધન એકાઉન્ટ કહેવામાં આવે છે, ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહેવામાં આવે છે. પીએમ જનધન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 28 ઓગસ્ટ 2014 ના રોજ કરવામાં આવી હતી. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં ચર્ચામાં રહેલ મુરલી શ્રીશંકરનો સંબંધ કઈ રમત સાથે છે? તો લાંબી કૂદ સાથે છે. તો યાદ રાખજો, લાંબી કૂદ સાથે સંકળાયેલા છે મુરલી શ્રીશંકર. હવે કેમ ચર્ચામાં છે? તો હાલમાં ગ્રીસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જમ્પિંગ મીટિંગ 2023માં મુરલી શ્રીશંકર દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવે છે, એટલા માટે ચર્ચામાં છે. તો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય કે મુરલી શ્રીશંકર છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો લાંબી કૂદ, ઓકે, લોંગ જમ્પ સાથે સંકળાયેલા છે. ઓકે, અને એમને રિસેન્ટલી ગ્રીસની અંદર આયોજિત આંતરરાષ્ટ્રીય જમ્પિંગ મીટિંગ 2023માં એમને ગોલ્ડ મેડલ જીત્યો છે. આગળ વાત કરીએ. હાલમાં જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ ટોપાજ, ઓકે, ટોપાજ કોને લોન્ચ કર્યું છે? તો ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ છે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે, જેનું નામ ટોપાજ છે, જે રિસેન્ટલી ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ્ય એ છે કે કંપનીની બધી જ સમસ્યાઓનો ઉકેલ છે એ એક જ જગ્યાએ આવી જાય. તો એમની કંપની માટેનું જ આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવ્યું છે, અને પોતાની કંપનીની જે સમસ્યાઓ આવે છે અને બધી સમસ્યાઓ એક જ સ્થાને એનું સોલ્યુશન મળી રહે એના માટે આ ટોપાજ નામનું એક પ્લેટફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત, એ લોન્ચ કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ. હાલમાં મેગા યોગ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો હૈદરાબાદની અંદર કરવામાં આવ્યું છે. યાદ રાખજો, મેગા યોગ મહોત્સવની વાત થઈ રહી છે. ક્યાં કરવાનું આયોજન? હૈદરાબાદની અંદર આનું આયોજન કરવામાં આવ્યું. 27 મે 2023માં આયુષ મંત્રાલય દ્વારા મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગ હૈદરાબાદની અંદર આ મેગા યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. હવે યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21 જૂને મનાવવામાં આવે છે, જે આવનારા મહિનાની અંદર આવશે. તો 21 જૂને મનાવવામાં આવે છે. આ વર્ષ યોગ દિવસનું આયોજન, ઓકે, આ વર્ષે યોગ દિવસ મનાવવામાં આવશે જે 21 જૂને. એનું આયોજન ક્યાં થશે? તો મધ્યપ્રદેશના જબલપુરની અંદર કરવામાં આવશે, જેની થીમ શું રાખવામાં આવી છે? વસુદેવ કુટુંબકમ માટે યોગ. આ થીમ રાખવામાં આવી છે, જે આવનારા 21 જૂને જે યોગ મહોત્સવનું આયોજન થશે મધ્યપ્રદેશના જબલપુરની અંદર. ત્યાં હૈદરાબાદ એ કઈ નદીના કિનારે છે? યાદ રાખજો, મુસી નદીના કિનારે આવેલું છે. તો યાદ રાખજો, આ યોગ દિવસ ઉપર નથી થયું, ઓકે, આ યોગ દિવસ ઉપર નથી. નોર્મલી અત્યારે હાલની વાત થાય છે, હૈદરાબાદની અંદર આ મેગા યોગ મહોત્સવનું આયોજન થયું છે. બાકી 21 જૂન યોગ દિવસ આવે છે, ત્યાં તો યોગ મહોત્સવનું આયોજન થશે, મોટી માત્રામાં થશે, મધ્યપ્રદેશના જબલપુરની અંદર કરવામાં આવશે. વધીએ આગળ વાત કરીએ. હાલમાં સીબીડીસી નો ઉપયોગ કરનાર દેશનું પ્રથમ નગર નિગમ કયું બન્યું? તો આન્સર આવશે પટના નગર નિગમ. સૌથી પહેલા વાત કરીએ, આ સીબીડીસી શું છે? તો સીબીડીસી નો મતલબ થાય છે સેન્ટ્રલ બેંક ફોર ડિજિટલ કરન્સી. હવે આ સીબીડીસી છે એ ઈ રૂપિયાની વાત તમને ખબર જ છે કે આરબીઆઈ દ્વારા 1 ડિસેમ્બર 2022 ના રોજ ઈ રૂપિયા લોન્ચ કર્યા હતા. તો આ ઈ રૂપિયાનો ઉપયોગ કરનાર પહેલું નગર નિગમ કયું બન્યું છે? તો પટના નગર નિગમ બન્યું છે. આ સિવાય તમને આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછાય કે ગ્રીન બોન્ડ જારી કરનાર દેશનું પ્રથમ નગર નિગમ કયું બન્યું છે? તો ગાઝિયાબાદ નગર નિગમ બન્યું છે. તો યાદ રાખીશું, સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એનો ઉપયોગ કરનાર પ્રથમ નગર નિગમ કયું બન્યું છે? તો પટના નગર નિગમ બન્યું છે. તમને આના ઉપર મેં એક વિડીયો પણ આપ્યો હતો ઈ કરન્સી કરીને, તો આઈ હોપ સો તમે જોયો હશે. એની અંદર આ ઈ રૂપિયા ઈ કરન્સીની વાત કરી છે, જે ડિજિટલ ફોર્મની અંદર હશે, જે આરબીઆઈ દ્વારા 1 ડિસેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ. હાલમાં જારી નીતિ આયોગ દ્વારા 2020-21 ના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંકની અંદર ટોપ ઉપર એટલે કે પ્રથમ સ્થાન ઉપર કોણ છે? તો આન્સર આવશે કેરળ રાજ્ય એ પહેલા સ્થાન ઉપર છે. પરંતુ વાત થાય નાના રાજ્યોની, તો નાના રાજ્યોની અંદર પહેલા ક્રમે ત્રિપુરા છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીની વાત થાય તો એની અંદર પહેલા સ્થાન ઉપર લક્ષદ્વીપ છે. નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ કરવામાં આવી હતી. નીતિનું ફૂલ ફોર્મ શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થશે. અધ્યક્ષ કોણ હોય છે નીતિ આયોગના? તો આપણા પ્રધાનમંત્રી ખુદ હોય છે. ઉપાધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર સુમન કે બેરી છે. સીઈઓ કોણ છે? તો BVR સુબ્રમણ્યમ છે. આ નવા બન્યા છે, ખાસ યાદ રાખીશું.
તો યાદ રાખજો, નીતિ આયોગ દ્વારા 2020-21 નો એક વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક બહાર પાડ્યો, જેની અંદર ફર્સ્ટ ક્રમ ઉપર કોણ છે? તો યાદ રાખજો કેરળ રાજ્ય છે. નાના રાજ્યોની અંદર ત્રિપુરા છે, યુનિયન ટેરેટરીની અંદર લક્ષદ્વીપ છે. આગળ વાત કરીએ, હાલમાં શરૂ કરવામાં આવેલ સમર્થ અભિયાન એનો સંબંધ શેના જોડે છે? તો આન્સર આવશે ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ લેનદેન સાથે છે. તો ગ્રામીણ ક્ષેત્ર એટલે કે ગામડાઓની અંદર ડિજિટલ લેનદેન એટલે કે આપ લે છે એ વધારવા માટે રિસેન્ટલી સામર્થ અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું. તો હાલમાં કેન્દ્રીય પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહ, જેમને લખનૌમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 50,000 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ લેનદેન વધારવા માટે સમર્થ નામનું અભિયાન શરૂ કર્યું છે. તો યાદ રાખજો, આ સમર્થ અભિયાન છે એ શેની સાથે છે? તો ગામડાઓની અંદર ડિજિટલ લેનદેને વધારવા માટે છે. ક્લિયર? વધીએ આગળ વાત કરીએ. હાલમાં યુએસએ કઈ કંપનીને કોવિડના ઈલાજ માટેની પ્રથમ એન્ટીવાયરલ ગોળી જેનું નામ છે પેક્સલોવિડ, ઓકે, પેક્સલોવિડને મંજૂરી આપી? તો આન્સર આવશે ફાઇઝર. તો ફાઇઝર નામની કંપની છે યુએસએ ની અંદર. તો આ કંપનીને રિસેન્ટલી યુએસએ સરકાર દ્વારા એમને આ ફાઇઝર કંપનીએ એક પેક્સલોવિડ નામની એક બનાવી છે એન્ટીવાયરલ ગોળી. અહીંયા તમે જોઈ શકો છો, જે શેના માટે છે? કોવિડના ઈલાજ માટે છે. તો જોને કોઈને કોરોના વાયરસ થાય છે તો એને તમે આ ગોળી આપી દો તો રાહત થઈ જાય. અત્યાર સુધી કોવિડની કોઈ પણ ગોળી નથી બની, વેક્સિન બની ગઈ હતી, પરંતુ કોઈને કોવિડ થઈ જાય છે, ઓકે, એને કોવિડ છે ને જો થઈ જાય એના પછી વેક્સિન કઈ કામની નથી. વેક્સિન ઉપયોગ ક્યારે આવે? કોવિડ થયા પહેલા આવે. તો કોવિડ થયા પહેલા તમે વેક્સિન લઈ લો તો ઇટ્સ ઓકે છે, પરંતુ કોરોના વાયરસ થઈ જાય છે કોઈને તો એના પછી વેક્સિનનો કોઈ મતલબ રહેતો નથી. તો જો કોઈને કોરોના વાયરસ થઈ ગયો છે, વેક્સિન નથી લીધી, તો એમના માટે આ એન્ટીવાયરલ ગોળી છે જેનું નામ છે પેક્સલોવિડ, ઓકે, જે ફાઇઝર નામની કંપનીએ બનાવી છે, જેની યુએસએ સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગળ વાત કરીએ, હાલમાં કયા દેશ દ્વારા બેલિસ્ટિક મિસાઇલ ખૈબર એનું સફળ પરીક્ષણ કર્યું? તો આન્સર આવશે ઈરાન. તો રિસેન્ટલી ઈરાન સરકાર દ્વારા ખૈબર નામનું એક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેની રેન્જ કેટલી છે? 2000 કિલોમીટર છે, જેની કેપેસિટી 1500 કેજી વજન ઊંચું કરી શકે છે. એટલે કે પ્લે લોડ છે એ 1500 કેજી નો છે અને કેટલું દૂર જઈ શકે છે? તો 2000 કિલોમીટર જેટલું દૂર જઈ શકે છે. આગળ વાત કરીએ, હાલમાં ભારતીય સેનાના સપ્તશક્તિ કમાન્ડ દ્વારા સુદર્શન શક્તિ અભ્યાસ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાજસ્થાન અને પંજાબની સીમા ઉપર કરવામાં આવ્યું. તો રિસેન્ટલી સપ્તશક્તિ કમાન્ડ છે આર્મીની, જેમના દ્વારા સુદર્શન શક્તિ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક એમનું ઇન્ટરનલ યુદ્ધ અભ્યાસ છે. ક્લિયર? વધીએ આગળ વાત કરીએ. હાલમાં મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 નો કિતાબ કોના દ્વારા જીતવામાં આવ્યો છે? તો HS પ્રણય દ્વારા જીતવામાં આવ્યો છે. આયોજનની વાત કરીએ તો આયોજન ક્વાલાલંપુર મલેશિયાની અંદર થયું હતું, જે સાયના નહેવાલ અને PV સિંધુ પછી ત્રીજા નંબરના HS પ્રણય જેમને આ ચેમ્પિયનશિપ જીતી છે. તો આમના પહેલા એટલે કે HS પ્રણય દ્વારા એમના પહેલા બે વ્યક્તિઓ બે બેડમિન્ટન સાયના નહેવાલ અને PV સિંધુ દ્વારા આ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી લેવામાં આવી હતી. ક્લિયર? તો એ ત્રીજા નંબરના ભારતીય વ્યક્તિ બની ગયા, શટલર બની ગયા, જેમને આ ચેમ્પિયનશિપ જીતી હોય, ગોલ્ડ મેડલ લાવ્યા હોય. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા મોસમ એટલે કે આબોહવા એની જાણકારી માટે એક એપ્લિકેશન લોન્ચ કરી? તો આન્સર આવશે બિહાર. તો રિસેન્ટલી બિહાર સરકાર દ્વારા મોસમની જાણકારી માટે મોસમ બિહાર નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે, જે એપ્લિકેશન દ્વારા 5 દિવસ પહેલા જ ખેડૂતો અને ત્યાંના નાગરિકોને મોસમની જાણકારી મળી રહેશે. સીએમ કોણ છે? તો નીતિશ કુમાર છે. ગવર્નર કોણ છે? રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. તો યાદ રાખજો, બિહાર સરકાર દ્વારા પોતાના રાજ્ય માટે મોસમ બિહાર કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે. ઓકે, આગળ વાત કરીએ. હાલમાં કેટલા ભારતીય સૈનિકોને ડેગ હેમર્સકોલ્ડ મેડલથી મરણો ઉપરાંત સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે 2 ભારતીય સૈનિકોને. હવે એ 2 ભારતીય સૈનિકોનું નામ શું છે? તો શિશુપાલ સિંહ અને સાવલારામ. શિશુપાલ સિંહ અને સાવલારામ એ UN પીસ કીપિંગ આર્મીની અંદર હતા. હવે જો સૌથી પહેલા આ શું છે એવું તમને સમજાવી દઉં. UN આઈ હોપ સો બધાને ખબર હશે, યુનાઇટેડ નેશન, જે બધા દેશોનું સંગઠન છે. UN ની પોતાની એક આર્મી છે, UN
પીસ કીપિંગ આર્મી કહેવામાં આવે છે, જેની અંદર બધા જ દેશો, જેટલા પણ દેશો છે એ બધા દેશોના જે આર્મીના લોકો છે એ પાર્ટિસિપેટ કરે છે આની અંદર. એટલે કે જુદા જુદા દેશના લોકો, આર્મીના લોકો છે એ ભેગા થઈને આ યુએનની પીસ કીપિંગ આર્મી બનાવે છે. જેમનું કામ શું કે કોઈ દેશ છે જેની અંદર શાંતિ જાળવવા માટે ઓકે આર્મીની જરૂર હોય તો અહીંયા આ યુએનની પીસ કીપિંગ આર્મી છે ત્યાં ઉતારવામાં આવે છે. તો રિસેન્ટલી શું થયું કે કોંગો ગણરાજ્યની અંદર આ યુએન પીસ કીપિંગ આર્મી છે એ ત્યાં હતી, જેની અંદર ભારતના જે બે વ્યક્તિઓ ના કહી શકાય પણ બે સૈનિકો છે જે મૃત્યુ પામ્યા છે, તો એમને રિસેન્ટલી યુએન દ્વારા ડેગ ઓકે હેમર્સકોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે યુએન દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ છે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે, યાદ રાખજો. શિશુપાલ સિંહ અને સાવલા રામ છે એ કોંગો ગણરાજ્યની અંદર સેવા દરમિયાન શહીદ થયા. ઓકે, તો એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, હાલમાં વિશ્વનું સૌથી લાંબુ ગીત કયું બની ગયું છે? તો આન્સર આવશે શ્રી રામચરિત માનસ બની ગયું છે. તો રિસેન્ટલી વારાણસીના ડોક્ટર જગદીશ પિલ્લઈ શ્રી રામચરિત માનસને 138 કલાક 4 મિનિટ અને 2 સેકન્ડ ગઈને ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, યાદ રાખજો. શ્રી રામચરિત માનસની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તુલસીદાસ કરવામાં આવી હતી. અને આ સાથે આપણું શ્રી રામચરિત માનસ છે એ દુનિયાનું, વિશ્વનું સૌથી લાંબુ ગીત બની ગયું છે. ઓકે, તો યાદ રાખજો, ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ સ્થાન મળી ગયું છે. વાત થાય આમની ડોક્ટર જગદીશ પિલ્લઈ, એમને આ જે શ્રી રામચરિત માનસ છે એ 138 કલાક 4 મિનિટ અને 2 સેકન્ડ ગાયું છે. આગળ વાત કરીએ, હાલમાં કઈ જગ્યાએ પશુપાલન અને મત્સ્યપાલન વિભાગ દ્વારા સ્કોચ સિલ્વર એવોર્ડ 2023 જીત્યો? તો આન્સર આવશે ચંડીગઢ. તો હાલમાં ચંડીગઢ પશુપાલન અને મત્સ્યપાલન વિભાગે સ્કોચ સિલ્વર એવોર્ડ 2023 છે એ જીતી લીધો છે. તો હાલમાં ચંડીગઢના પશુપાલન અને મત્સ્યપાલન વિભાગે 2023 નો સ્કોચ સિલ્વર એવોર્ડ જીતી લીધો છે. આગળ વાત કરીએ, હાલમાં કેન્દ્રીય સત્કર્તા આયોગ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એના અધ્યક્ષના રૂપમાં કોણે શપથ લીધા? તો આન્સર આવશે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવે શપથ લીધા. કોને શપથ અપાવ્યા? તો આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, એમના દ્વારા શપથ અપાવવામાં આવ્યા છે. કેન્દ્રીય સત્કર્તા આયોગની વાત કરીએ તો સ્થાપના 1964માં થઈ હતી, જે સંથાનમ સમિતિ, યાદ રાખજો, સંથાનમ સમિતિની ભલામણથી બનાવવામાં આવી છે. તો યાદ રાખજો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના અધ્યક્ષના રૂપમાં રિસેન્ટલી કોના દ્વારા શપથ લેવામાં આવે છે? તો પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ દ્વારા શપથ લેવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે કેટલા રૂપિયાનો સિક્કો જારી કરવામાં આવ્યો? તો 75 રૂપિયાનો સિક્કો જારી કરવામાં આવ્યો. હવે હું તમને કહી દઉં કે ઓલરેડી નવા સંસદ ભવન ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો એ ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. એની અંદર સંપૂર્ણ નવા પાર્લામેન્ટની માહિતી આપવામાં આવી છે, તો એ વિડીયો ખાસ કરીને જોઈ લેજો. થોડી આપણે બેઝિક માહિતી મેળવી લઈએ તો નવા સંસદ ભવન બનાવવાનો ખર્ચો 861.9 કરોડનો થયો છે. લોકસભાની અંદર કેટલી સીટો છે? 888 સીટો છે. લોકસભાની અંદર જે થીમ છે એ મોર ઉપર રાખવામાં આવી છે. રાજ્યસભામાં કેટલી સીટો છે? 384 સીટો છે, જેની થીમ ઓકે રાષ્ટ્રીય ફૂલ કમળ ઉપર રાખવામાં આવી છે. સંયુક્ત બેઠક છે એ લોકસભાની અંદર જ થશે, જેમાં લોકસભાની જે સીટો છે એ એક્સટેન્ડ કરીને કેટલી કરી શકાશે? તો 1272 કરી શકાશે. નવા સંસદ ભવનમાં કેટલા સમિતિ કક્ષ છે? તો 6 સમિતિ કક્ષ છે. નવા સંસદ ભવનનો આકાર કેવો છે? ત્રિકોણ આકાર છે. નવું સંસદ ભવન કેટલા માળનું છે? તો 4 માળનું છે. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ કેટલું છે? તો 64,500 ચોરસ મીટર ક્ષેત્રફળનું છે. કેટલા દરવાજા છે? તો 3 દરવાજા છે, જ્ઞાન દરવાજો, શક્તિ દરવાજો અને કર્મ દરવાજો. તો આના સિવાય ઘણી બધી માહિતી છે એ મેં ડેડિકેટેડ વિડીયોની અંદર આપેલી છે, તો એ વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો. આગળ વાત કરીએ, હાલમાં કયા દેશ દ્વારા સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન મહિલા ચેલેન્જ કપ 2023 નો કિતાબ જીતી લીધો? તો ભારત દ્વારા જીતી લેવામાં આવ્યો છે, જેનું આયોજન ક્યાં થયું હતું? તો કાઠમાંડુ, નેપાળની અંદર થયું હતું. તો યાદ રાખજો, રિસેન્ટલી ભારત દ્વારા સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન મહિલા ચેલેન્જ કપ 2023 છે એ જીતી લેવામાં આવ્યો છે, જેનું આયોજન નેપાળના કાઠમાંડુની અંદર થયું હતું. આગળ વાત કરીએ, હાલમાં પ્રથમ માઇનિંગ એટલે જે ખોદકામ કહીએ છીએ, તો માઇનિંગ સ્ટાર્ટઅપ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મુંબઈની અંદર કરવામાં આવ્યું. આપણા માઇનિંગ મંત્રી કોણ છે? તો પ્રહલાદ જોશી છે. અને સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 16 જાન્યુઆરીએ મનાવીએ છીએ. તો યાદ રાખજો, રિસેન્ટલી
પ્રથમ માઇનિંગ સ્ટાર્ટઅપ સંમેલનનું આયોજન ક્યાં થયું છે? તો મુંબઈની અંદર આયોજિત થવાનું છે. આગળ વાત કરીએ, હાલમાં જારી દુનિયાની મોસ્ટ ઇનોવેટિવ કંપનીની લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની કઈ છે? તો એ છે ટાટા. આ લિસ્ટની અંદર પહેલા ક્રમે એપલ છે, બીજા ક્રમે ટેસ્લા છે અને ટાટા જે એકમાત્ર ભારતીય કંપનીને આ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવી તો એ કયા ક્રમે છે? તો 20મા ક્રમે છે. તો યાદ રાખજો, દુનિયાની મોસ્ટ ઇનોવેટિવ કંપનીની લિસ્ટમાં એકમાત્ર ભારતીય કંપનીને સામેલ કરવામાં આવી છે અને એ કંપની છે ટાટા. આગળ વાત કરીએ, હાલમાં અટલ ભૂજળ યોજનાનો કાર્યકાળ 2 વર્ષ વધારવામાં આવ્યો. તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2020માં શરૂ કરવામાં આવી હતી. લોન્ચ કોના દ્વારા કરવામાં આવી? તો લોન્ચ જળ શક્તિ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેમના મંત્રી કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવત છે. અને ઉદ્દેશ્ય શું હતો આ અટલ ભૂજળ યોજનાનો? તો રાજ્યોના ભૂજળ સંસાધનોને અંદર સુધારો લાવવો. ઓકે, ભૂજળ એટલે શું? કે જે જમીનની અંદર પાણી છે તો એનું સુવ્યવસ્થાન થઈ શકે, એનું સંસાધનની અંદર સુધારો લાવી શકાય, તો એના માટે આ અટલ ભૂજળ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી. ઓકે, ક્યારે? 2020માં, જે હવે બીજા 2 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવી છે. પહેલા એ 5 વર્ષ માટે હતી, હવે બીજા 2 વર્ષ એક્સટેન્ડ થઈ ગઈ છે. આગળ વાત કરીએ, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોના આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 મેના રોજ મનાવવામાં આવ્યો, જેની થીમ શું રાખવામાં આવી? પીસ બિગિન્સ વિથ મી. ઓકે, તો આ જુઓ, હમણાં આપણે વાત કરી એની જ વાત છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકો, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ઓકે આર્મી તમે કહી શકો. તો એમના માટેનો દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે? 29 મેના રોજ મનાવવામાં આવે છે. થીમ શું રાખવામાં આવી છે? તો પીસ બિગિન વિથ મી થીમ રાખવામાં આવી છે. ઓકે, તો આ સાથે આપણું મે મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.